અલ્યા જ્યાં જેટલા આર્યા મને હરીજી હળવી વેમ પડા છે. અલ્યા ભાઈ ઓભળો મારી વાત, જે મારા મગજમાં વાત છે ને ખરેખર ભૂપતજી એની સાચી થી તો મજા નહીં આવે હો. પણ એ વાયન રાતે કેટલા હમતાયા છે તો હારે બે દાણા હંગાત છે હજુ આયા નહીં. મને લાગે છે કે આર્યા બે એકલા સચી ગયા. ઘૂમતા કા ના સાલા વસ્તુ શું સાચી વાત છે? વાત સાચી પણ હવે કરવું છું એમ કહું છું જાઉં છો. ઘૂમતા કાકા હારે એકલા ને એકલા પ્લાન બનાવશે ને તો કદી જિંદગીમાં ખૂટર હાથમાં નહીં આવે. નીરો મપુજી લઈ જાય આ આયા તો કની વાતો કરો છો? તમારી જો જા ખેગરજી જો જા ખેગારજી ની મૂછો ઓર રાખીને બેહી રહ્યો છું. મારા છેટે છેટે ઘર થઈ ગયા તો. એટલે ઓભળો મારી વાત, આપણે 9 વાગે મીટિંગ હતી અને તમે 10 વાગે કેમ આવો છો? તમે કેમ વહેલા મીટિંગ ચાલુ કરી દીધી છે તાણે? અલ્યા ભાઈ 9 વાગે આવી ગયા તા અમે તો. એટલે અમને સમાચાર હાલવા પડી. હવે વાતો ચો ફૂમતા કાકાનો છોકરો બીજો પરણાવવાનો હતો તમને સમાચાર હાલવા પડે તો અલે લાતે કીધું છે રાતે કીધું ભાઈ એકલા એકલા કેમ વહેલા આવતા રહ્યા તાણે? તારી એટલે આ તો જો બોલી બોલી પોકો જ નહીં જતા લ્યા. પોકવા દી એમ બધા નહીં. જવાબ ઘણી ના આયા છે રે એમ નહીં કેટલા દોઢો બોલે છે તમે કે શેટા શેટા રહો દો. હવે હીરાની વાત આવી ને તારના ભેગા ને ભેગા રહો દો મને અલ્યા કતરીજા, અલ્યા દોઢે નું બીજું નામ જ બાસ્કુ છે. રહેવામાં શેઠા ને વાટામાં ભેગા. ઓય આ તો અમે આવી ગયા ને કે એકલા એકલા મીટિંગ કરી દો તમે. ઓય હીરો વેચી માર્યો અમે આટલામાં. એટલે હરીબા આપણે હીરાની વાત કરી હજુ અલ્યા હમુરદી ની અમે અમને તો તમારા ઉપર વ્યામતી આયા નતા એટલે તમે ઓછા નહીં તમે ઓછું બોલો તો પણ ઓછા નહીં હા તે અમારી જ વાતો કરી છે તમે. હવે તો તમારી જ વાતો કરો ને તમે આયા નહીં રાતના તમે ચોખ્ખું કઈ મેલ્યા છે આ તો ભાઈ તમે તાર કરો એકલા એકલા મીટિંગો અમારે નહીં કરવી. જો આ તો હીરો લઈ લેજો પછી અમારા હાથમાં આવશે પછી કશું નહીં આલો આને કોક પ્લાન કરીને આયા છે એટલે હું- વાસ્કોજી ઓભળો, આખી જિંદગી તમારે હેડતું જ ફરવું છે, ગાડીઓ નહીં વારવી. અંજાણી વાત કરો છો ભલા આદમી બુદ્ધિ છે કે નહીં? ઓમ કાકા હા વરવી છે પણ એકલાનું વરવી છે અલ્યા વાને કદી આર્યા હમાની તો કારણ કે પેલા વાળું છે દુકાનમાં માલ લીંટણીમાં પાર નહીં. સારી તો મેલતા જ નહીં લગી રે. સાચી વાત છે. લાખ રૂપિયાની વાત છે. એકા રહીને તો ખાલી બલેનો જ આવે અને એકલા રહીને તો ઉડી આવે તો સાચી વાત છે. બસ હવે જે વાતો કરવાની હોય કરો હડો. હવે મારી વાત આપણો કે જો વાતો હમણાં કરવાની નહીં અને હીરો કોઈ જેમ તેમ આવશે નહીં કારણ કે આપણે મફુજીના ઘેર અલગ અલગ મોહલા ગાડી ગાડીને બધા જ્યાં ફૂમતો કાકો જ્યાં તમે જ્યાં અમી જ્યાં અરે હરીભા જ્યાં બરોબર બધા આપણે દઈ આયા ઓય બરોબર એટલે આપણે ના ધરાણા એટલે આપણે રાતે દઈ આયા ઓય બરોબર એટલે કોઈ મફુજી કોઈ મગજના ફરેલા તો છે નહીં વાત સાચી. એટલે અહીંયા ખબર ના પડે હરીભા વાત સાચી ખોટી અલ્યા આપણે થોડો તો શક થાય હા કે આટલા બધા માણસો કૂટર જેડે ચમ પડ્યા છે. હા બરોબર એટલે હવે આપણે હવે હંતાઈ હંતાઈ ખૂટર ચીડે દવાનું નહીં. અંજાણી તો કુમતા કાકા આપણે હિંમત થી કોમ લેવાનું છે એટલે હિંમતથી તો એને આડા નહીં આલે ભાઈ. હવે આપણે 100 હાથ જણા છે ચમ મળા ના લે તો લ્યા એમને મારવાના છીએ. અરે મારીને ભાજીને પાડીને ખૂટર લઈ રહ્યો ઓ આપણો મારી વાત સમય આવશે તો હાથ પગે મું ભાજી નાખશે આમાં શું છે? તો પછી મુએ પછી કાવણી જોઈએ. અને બીજી વાત કે ચેડે આપણે ચિંતા કર્યા જેવું છે નહીં. હા. તો નેના હુની વાત છે, કરોડની વાત છે. સાચી વાત. પણ હવે તો એના માટે છે ને આપણે પહેલા 5,000 રૂપિયા હાલ ઉઘરાણું કરવું પડશે ચમ હવે ચમ કેવી રીતે? મારી વાત આપણો હવે બાપુજી ખૂટર લઈને આપણે ભેગા થયા બરોબર આપણે અહીંયા માર્યા અહીંયા હાથ પગ ભઈ નાખ્યા બરોબર અને આપણે ખૂટર તોડીને માંથી હીરો કાઢી લીધો કાઢી નાખ્યો. એટલે હીરા કેસ તો કરવાના નથી આપણે હીરો તો વેચતે વેકો હા. બરોબર પણ તાત્કાલિક એક આધાન આપણે જેલમાં 1-2 દાણા જેલમાં જવું પડે તો છોડાવવા માટે પૈસા તો જોવે કે ભાઈ રાઈટ વાત છે હો. સાચી વાત. હા અને પેલો ધણી 1-2 મહિના જેલમાં રહે તેના ઘેર હટાણું બટાણું બધું લઈ આવવું પડે કે વાત સાચી. સાચી વાત છે. કદાચ આ બાસ્કુજી જેવા છૂટી પડે તો આપણે પેલા પૈસામાંથી બધો વ્યવહાર થાય. અહીંયા ભાઈ કદાચ છે ને હું જેલમાં જઉં મારીને તો પછી મને તમે કહો જાવ એમ. કુંતા કારણ કે કાકા, હું ઓનો સોળવાનો- પાકો સ્ટેમ્પ થાય સોળવાનો જેવો જેવો નથી. સ્ટેમ્પ થાય હીરા બાબતે ગમે તે ફસાય ને પાકો સ્ટેમ્પ થાય ઓ આપણો મારી વાત હું તો હજી કે કહું છું જો આપણાથી એક માણસ પણ આગો પાવશો છો ને તો મજા નહીં આવે હો. સાચી અરે વાત. બા પાકો સ્ટેમ્પ થાય ધારો કે તમે જેલમાં ફસાણા તમે 2 મહિના છૂટી ના આવો ને તાણે જીરાનો ઓળ પાડવાનો હા આ વસ્તુ જોવે. હા કદાચ છે ને હું જેલમાં છૂટીને આવું. પછી પોલીસ ખાતામાં જેનું નામ આવે ને એનો જ જેલમાં જાય. હા એ તો ઈ જ છે ને હા, પણ છૂટી ના આવે એટલી ઘડા આપણે હીરો વેચવાનો નહીં ના કે પછી તમારું નામ આવે ને તમે કોઈક બાસ્કુજી જેલમાં તો એમ નહીં મેળાવે પાછો. અરે ભાઈ એ તો હવે અમાર કાકા ભત્રીજા જેવાનું નોમ આવત પાસે એવા માઇન્ડ વાળા અમુક બહાર રાખવા પડે પછી હા અમે ભાઈ, જેલમાં સાચી જતા રહો વાત. સાચી કુંતા વાત. કાકા અમાર જેવા 2 જેલમાં જતા રહે પછી તમે શું કરો લેવો એક સાચી વાત છે. હા ગધેર તાણી
અલ્યા સોળાનારો ના અલ્યા, મળે હું તો એમ કહું છું કે ગજ્યા કે તમારા બેનનું નામ આવે ને તો બાસ્કુજીને મિલ જવાનું. જો ફમતા કાકા મેં તો શું વિચાર કર્યો છે હે. કે તમારું નામ આવે ને તો તમે જેલમાં, હરિભાનું નામ આવે ને તો હરિભાઈ જેલમાં, પણ કાકા ભત્રીજાનું નામ આવે ને તો કાકા ભત્રીજાના હાટામાં બાસ્કુજી ખેગારજી જેલમાં નામ આવશે. બરાબર. વાત સાચી છે. અલ્યા ભાઈ જો આપણો મારી વાત આ સમજુ માણસ છે. વાના આડી આપણે વાત કરવી પડશે. હા. ઈ સિવાય મેળ નહીં આવે. બીજી વાત કે ગમે એવો ચેક લાવવો છે ને તો કાકો ભત્રીજો લાવશે. હા અને હરીભા જો એક હીરો મફુજી જોડે બરોબર, અને આ કાકો ભત્રીજો કોઈ હીરાથી કમ છે. હવે અમે જ જેલમાં જતા રહ્યા તો પછી પેલો હીરો તમે નહીં કાઢી કો. વાત સાચી. તો અમે પિત્તળ છે એમ ને. હવે બાસ્કુજી તમે દોઢું ના બોલો. અલ્યા એના પિત્તળ જ છે. તરત ગરમ થઈ જાય છે. હાચી વાત, હાચી વાત. અને બીજી વાત સાંભળો કે હું જેલમાં જ આવ્યો ને તો એના પૈસા અલગથી લેવો પછી લે આમ છેલ્લા પૈસા અલગ લીધું. ખાય ને. અલગથી જ લેવું તાણી. અમે ટેકો નહીં કરતા. અરે 2 મહિના જેલમાં પછી હમણાં નહીં રહેવરાતું. અરે આવું પડે જેલમાં. હવે 5 લાખ રૂપિયા લેવો. એ બાસ્કુ તું કહેતો હોય તો તને ઘર ભરી આલા અમે પછી. હવા છે ને. ખબર નહીં ક્યાં ઘર પૈયા લે. આ તે માનતો જ નહીં. એ હરીભા જો બાસ્કુજી તમે જેલમાં રહો ને એનો મતલબ એમ નહીં કે અમે હીરો વેચીને ખાઈ જાઓ. એવો સ્ટેમ્પ થાય કે તમે જાણી જેલમાંથી છૂટીને આવશો ને તાણે જ હીરાનો ઓળ પડશે, અને તમે જેલમાં રહો ને એટલા દાડા તમારું ટિફિન આવશે, જે ખાવું હોય પછી તમારે ઘેર હટાણું લઈ આવવામાં આવશે, બધું પૂરું પાડવામાં આવશે. ફૂમતા કાકા તમારે ડેલી સર્વિસ સબ જેલમાં વયન માટે ટિફિન લઈને જવું શું પડશે. કરવા? શું કરવા જવું ભાઈ? કાલવાથી થઈ જાય પછી રોજ જવું તો ભાઈ. તો ડાબલી મુઢા નહીં. છૂટી પડ્યા. કાલવાથી થઈ જાય પછી તો. ફૂમતા કાકા એના વારા થાય. હા એમ પછી એક દાડો હરીભા થાય, એક દાડો તમે જાઓ, અને એક દાડો અમારે બેમ એક હાથો થાય. એમ નહીં. અને જેલમાં જવામાં તાળીને અમારું નામ છે મારા ખ્યાગારજીનું ને મારું. અલ્યા એ ભત્રીજા હમણાં આવજે. એમ બે જણા કોઈ કોમ નહીં. જાઉં ને જાઉં તારે જેલમાં. અલ્યા તાકો રે જેલે હાલ તો લડવાના આવા છે. તાળી નામ કાઢો છો ભાઈ. કાયદા આ તને દોઢા કાઢું બોલતો નથી. પણ તારે અમે બીજા મગજ નથી હેડ. તમારે એમથી એક દોડો મેળવો પડશે. એટલે ઓને તો પણ લડવા સિવાય તને કોઈ હુજા છે? એ બાસ્કુજી મારી વાત સાંભળો. મેં શા માટે તમને બે જણા પસંદ કર્યા એનું કારણ તમને કહું કે જો તમારું અમે સાચું મગજ હેડતું નહીં. નહીં. હા એટલે અમે તો ગોડા કુટા ગોમો. આ ક્યારે મારે કાઢવાનું જાય છે? એટલે પાણી પાણી. એ કાકા શાંતિ રાખો. લે જે પાણી પી તું કાઢ દે હેલે. એ કાર નહીં. આ બધી અકર છે. કાઢ તો ફાયદો છે. અરેજી તમે શાંતિ રાખો. એ આવરી ત્યાં માતાને શોખન આવરી લડશો ને તો કદી જિંદગીમાં બાસ્કુજી હીરો હાથમાં નહીં આવે. આ મફુજી કરોડપતિ થઈ જાય. મારી વાત સાંભળો કે તમે શા માટે પસંદ કર્યા કે તમે તમારા સાધુ મગજ હેડતું નહીં, ફૂમતા કાકાને મગજ તો નહીં હેડતું બરાબર બરોબર. મારા અંગા જેલ મેલ લેજો. અરે પણ ફૂમતા કાકા ના મેલો, ફૂમતા કાકા મેલો અને 15 દાડા ચેડ હાર્યા મરી દોય એમ તો નહીં. પછી મારી તો હું વાત હાસ્યો એક જ. એમને મગજ હાચું નથી એટલે તું શું સમજી હતી? તમે શાંતિ રાખો બાસ્કુ. ફૂમતા કાકા તમે શાંતિ રાખો કે હાલ ખાલી પેલા બાસ્કુજીને હારું લાગે ને એટલે કહું છું. બાજી બગડશે બધી. એટલે એમ નહીં મને મગજ વાળો કીધી. ફૂમતા કાકા એમણે કહું છું પેલા હારું લાગે એટલે. હા બેન તું ઉડાડી દે. ફૂમતા કાકા બેહો. હરીજી મોસામ બેહો. હવે જો બેહો હરીપા. જો હવે આપણે ફાઇનલ થઈ ગયું ને. અલ્યા બોલો મોઢેથી. પૈસા અલગથી આલવા નક્કી કરજો પેલા. એમ નહીં. લા આમાં અલગ ના હોય ભલા આદમી તમે. બાસ્કુજી શાંતિ રાખો કે બધું થાય. હવે આપણે પેલા 5,000 ઉઘરાણાનું શું કરવાનું છે કોહાડો. આપણો મારી વાત આજ હોદના 5 વાગતે બધા પૈસા જમા કરી દેજો આ કાકા ભત્રીજા જોડે. બરાબર. હા બરાબર. કેટલા છે આપણે? આપણે 1 2 3 4 5 ને 6 ખેગાજી છો હા 6 જણા. 5 જણા. ચમ 5 જણા 6 જણા લ્યા. અલ્યા 6 છે. ફૂમતા કાકા 5 જ થોય. અલ્યા 6 છે. ફૂમતા કાકા તમે શું ગણો છો? 6 જણા છે. 1 2 3 4 5 ને ક્યાં કરજો છો? ખ્યાગારજી કેમ નહીં ગણતા? ખેગારજી ની વાત નહીં કરતો હું. ખેગારજી તો આયા પણ ઉઘરાણામાં અમે બે ચોથી આવે અમારું ઘરે એક ને ભત્રીજો હજી માર ભેગો છે. તાણી ઓ એટલે એટલે 25,000 થોય આપણે. તમે બે ભેગા. હા તો પછી તાણી વ્યવહાર થઈ તમે ગયો ભલા હરીપા. આદમી સમજાવો કે હું બોલ ના ના વાત સાચી છે ભાઈ. ના ના બરાબર છે બરાબર. આ દાડાવથી મારું ચોક નામ આવે તો કે કાકો ભત્રીજો. કોઈ દાડો કાકો એકલો આવ્યો, ભત્રીજો એકલો આવ્યો. આજ વાત, આજ વાત, આજ વાત, આજ વાત. હા તો આપણો મારી વાત આપણે 25,000 રૂપિયા રકમ થઈ. હા. આમ ફૂમતા કાકા હીરો આપો ના આવે ને એટલી ગાડા પછી ઉઘરાણું ચેડથી આવશે. આજ વાત, આજ વાત. બરોબર. આજ વાત. હા બધા પોત પોતાની તૈયારી લેજો. પણ તું જેલમાં જવા તૈયાર રાખજે. હા આમ પછી ફૂમતા કાકા આપણે હીરાનો પછી વળપાડશે. હા. બરાબર. આપણો મારી વાત 1 કરોડ રૂપિયા હીરા ના આવશે આપણે બધા હરખા ભાગે વેચી લે. બરોબર છે. અને એમને હરીભાઈ હા. હવે
એમાંથી મારે ભાગમાં કેટલા આવી 20 લાખ રૂપિયા ઓય કેટલા હરીભાઈ 20 લાખ 20 લાખ વળી ક્યાં કાઢ્યો તમે બહાર અલ્યા કોઈને ગાડ્યો નહીં કેમ ભાઈ કેટલા ભાગ પાડ્યા પોસ બોસ પાસે એક દાણા તો તમે ઉડાડ્યો તાણે અલ્યા વાપરો મારી વાત હું આવી ગયો ભૂપતજી આવી ગયા ફૂમતારજી આવી ગયા આ બાસ્કુજી આવી ગયા અને ખેગારજી આવી ગયા તો પછી હું અલ્યા તમે તો બે ભેગા છો ને તમે ભેડા તો ઘૂમતા કાકા એવું ના હોય કેમ ભેગા તો તારી ખર્ચો હાલવામાં ભેગા અરે ઈ પૈસા લેવામાં નોખા આ ના ચાલે હો ભાઈ એમની હા ચલા તેમ બે જણાને આપણે વાત શું થઈ હવે ફૂમતા કાકા મારી વાત આપણો હે. ઈ તો ખર્ચામાં અમારું એક ઘર ભેગું છે એટલે ખર્ચામાં તો ભેગા જ હોય કે અરે ભાઈ હાથ એટલે દળાવ વાપરો મારી વાત આ જે પૈસા આવશે એને નોખા નોખા ઘેર દાહી લ્યા નોખા નોખા નહીં પછી અમે બે જણા મજૂરી કરાય આનું શું અને બીજી અમે- વાત આપણો હવે મારો ભત્રીજો લગ્ન કરશે તો એને ઘર સંસાર નહીં વસાવવાનો પછી એ નોખો નહીં રે એમ નહીં ફૂમતા કાકા આ તો કાલ ઉઠી માર કાકો મને એકલો તમે મને 20 લાખ રૂપિયા માર કાકા ના લો અને માર કાકો પછી મને લાત મારીને કાઢી મેલી તો વાપરો મારી અમારી વાત ભાઈ હરખું ઉતરવું તો વાત બનશે બાકી નહીં બને વાપરો ખર્ચાના તમે 5,000 બે જણા અલગ અલગ આલશો તો હરખો ભાગ પડશે બાકી નહીં પડે ચાણી બાસ્કુજી આવું ના હોય વાત કરો તો હું ના, ના હોય. હું આપણો, 5,000 ચોથી આવું. બધા મારી વાત આપણો તો પછી આ જેલમાં જો અમે મગજ નહીં વાપરે બધા જેવા રહે અમે ક્યાં વાપરજો આમી પર કોઈ પણ બુદ્ધિ નહીં પછી કે એટલે મન બુદ્ધિ છો તમે બધાય મગજ હોત તો ગજાળું કૂતરું ના બનો વાત કરો છો કેવું ના હોય ને કેવરાવો છો પછી મારું કેવું છે કે હાલ બધી વાતો પડતી નાખો એક દોના ખેગારજી નો આ બાજુ ભાગની ભાઈ ચોખવટ થવી જોઈએ મારા ભત્રીજાનો મારો ભાગ થાય મારી વાત સાંભળો હું કમ્પ્લેટ ગણીને આવ્યો છું 16,667 રૂપિયા આવશે તારો ભાગ નહીં આવે ચોખી વાત છે ઓ તારે ભૂમતા કે તમે સોના મને વાળો તમને ના ખબર પડો અમો રજાવાઈ જ નથી તાની એટલે તમે વ્યવહાર કર્યા છે કોઈ અરે બધા કદાચ છે આટાળોજી હવાલ જ કરતો આવ્યો છું. અલ્યા તમને વાયને પડ્યા હતા તમને ખબર નહીં ઘૂમતા કાકા હાલ શાંતિ રાખો હજુ હીરો આપવા જો બધો વળ પડશે હીરાની વાત હતી બે જણાને પોત પોત ઝાડી પ્યા બત્રીસ. અલગ હાલવા હોય તો રહેજો. એ ઉભા રહો આ રોપડો મારી વાત તમે તાર હીરો તમે લઈ રહેજો ને વેકવા જાજો ચો વેકશો લે આપણે કહેજો ચી બજારમાં વેકવા જાહો હા લ્યો હડો મને દલાલી ના તો આલશો કે નહીં આલો કોઈ નહીં અમે કટકા કરીને લઈ રહ્યા અરે હોવ ખાજો કટકા ખાજો એના કરોડો નહીં આવે મારા અને ઓછા. આ કાકો ભત્રીજો ઓલ ઇન્ડિયા ગમે તમારા હીરો વેકવો છે ને તો આ વેચાય છે અલ્યા ભાઈ પછી અમે દુનિયા જોઈ છે એ દુનિયા જોયા હાટે હરીજી હીરા કોઈ લેતું નહીં આ કોઈ નેનાઓની વાત નહીં કરોડ રૂપિયા ત્યાંના ઘરમાં પડ્યા છે તમને આય છે તમે બે વ્યવહારનું બોલો છો હા ભાઈ અમે છૂટી પડ્યા લ્યો તમે તાર વેચજો ને વાપરજો એ કાકા ખેગારજી ના આ આપવા તો દ્યો. પણ જેલમાં જવાનું અમે છૂટી પડશે ચમ આ તો છૂટી પડ તું એ આ ભાઈ તમે નહીં જજો તમારે તો જવાનું જ છે જવાન છે ચોકી લ્યા પાણા ખેગાયો ચો મરી ગયો લ્યા લ્યા તારે બાપુજી આવતા ખેતર મકા જાય પણ જો ગેરેજ માં જાય સ્કૂટર લઈને તો પેલો ગેરેજ વાળો હીરો લઈ જાય ના હીરો તો અમે જ લે મારા બધાને કેવું પડશે હવે સારું ભાઈ હેડો હવે તમને બેન અલગ અલગ ભાગ આવશે ભાઈ હવે આપણે ફૂમતા કા હે. આપણે બધા ભાગમાં અચેકાન ભાગમાં 16,66,000 રૂપિયા આવે છે બરાબર છે કેટલા? 16,66,000 જા ઉરો જા ભાઈ ઉરો નીકળી જા લે ફોન તો કે હું થયું ખેગારજી ખરેખર તમારાથી કોઈ ના થાય ક્યાં? તમારાથી ખાલી વાતો થાય અને મીટિંગો થાય બાકી કશું ના થાય લે આના પર શું ના થાય? ખરેખર ખોટા સપના ના જોવો લે અને મરી જાઓ મરી જો જો એમ કહું છું ખરેખર હાથમાં 1 કરોડ રૂપિયા પડ્યા હતા અને 1 કરોડ રૂપિયા જતા રહ્યા અને 1 કરોડ માંથી રૂપિયા કોઈના હાથમાં હવે લે, ભમરાળા! અરે મહી નાખો તમે તાર હું તો સાચું બોલું. અલ્યા પોઈન્ટ ઉપર રાખી ચાલજો ખરેખર ભત્રીજા એક વાત કહું તને હા બેહવા દે બંધુ પેલા આટલું કીધું તો પેલા મુદ્દાની વાત કરી હોત તો મુદ્દાની વાત નહીં હીરો ગયો આ સ્કૂટર જતું રહ્યું ખેગારજી લે સાઈડમાં રોકી હાલ શું થયું ખરેખર હું તો એક વાત કરું કે સ્કૂટર જાતું છે અને ખદડાઈ કદાચ હીરો રસ્તે પડી ગયો છે તો ચોક નાલ થઈ જાય લ્યા નાલ પણ સ્કૂટર લઈ ગયો જો બાપુજી જતા રહ્યા ચોકર શેતરમો બસ મુજેથી એ તો વાત સારી લાવે હવે નડવાનું નથી હવે મગજ દોડાવવાનું છે તારી ગાવરી તક કાકી વાટી છુકાકી છે અલ્યા પૈ ડાયરેક્ટ કીધું હોત તો કે મફુજી શેતરમાં ખૂટા લઈ જાત તો એમ કીધું હોત તો એ નહીં આ લેટ મો ના આવ્યો તો સ્કૂટર ની ખબર પડે એટલે તમને કે સ્કૂટર ચોકન જ્યું એટલે આ કહેતા કહેતા જો મને અટેક આવી ગયો હોત તો આનું શું થોત અટક તો મને આવ્યા છે અલ્યા પણ વાતને જેટલી ગોળ ગોળ ઘુમાવે છે આર્યો હવે આપણે વાત નથી કરવી ને હવે હાજો
ઓય ક્યાં રસ્તે જ્યું? નહીં કશું કેવું નહીં મારા ઓળખે કોઈક વાત કરે એટલે બસ માથે સડી બેસી જોઈ હવે કે સાચી વાત છે ખેગારજીની. પોપટ બસ કોઈ હેડો આપણે બે જણા ભલે ભલે બાટકોજી ને જન્મદાન નક્કી થઈ ગયું ચમ જલમો જન્મ જવાનું ચમ સી રીતના બંધ આપણો ખેગારજી હા. આ મફુજી કુટર લઈને ચમણા જાશે હું એક વાત કોઈ નહીં કહેવાનો હવે મારા ઓળખે કાકા અલા, ભત્રીજા ગભરામણ થાય છે ભાઈ. સુબજી ખેગારજી, આપણે બધા એક થઈ ગયા હવે, બરોબર? આપણે પૈસા કેટલા આવે છે હરીભાઈ? આપણે એક માણાના મણકા થઈ ગયા છે હવે પૈસા કેટલા આવે છે? 4,66,000. હીરો મેં એકલે જોયો સ્કૂટર મેં એકલે જોયું હોય તમે ત્યાં તમે સ્કૂટર જણાય તો લઈ લો જો મારથી નેમોય માપે રહેતા કહી દીધું હજુ હા. તો પણ ખેગારજી, મારા ભત્રીજાની ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. હવે કો કે મફુજી ચમણા જાશે? મફુજી વના ક્ષેત્રમાં જા કાચા રસ્તે રહી હા, હેડો. હાડો હાડો અલ્યા તારે શું રહી ગયું હવે વાપરો તમે છે ને બધા એક દોના પાણીથી પાતળા થઈ જતો મેળ પડશે કાકાજી સહન શક્તિ અલ્યા દરિયો થઈ ગયા દરિયો અલ્યા પેલા કોઈ ભેગા પડી. અલ્યા અંગાત કરો મારો તો કુટર તો કુતરી કુતરી એ ખેગારજી, હા તમે કો મફુજી ખેતરમાં ખૂટા લઈને જા. મફુજીનું ખેતર છે કોનું છે પછી? ભત્રીજા હા. મફુજી કોઈ એક બે ક્ષેત્ર નહીં અરે ઊંચાડા વાળા ક્ષેત્રમાં લઈ ગયા છે તો પછી તારે કેવું પડે કી હવે એ બધી પાકી મને નહીં ખબર તો પણ હોય રાખવી પડે કી તો તમે- એ હરીબા શાંતિ રાખો કે ઝોપો ખુલ્લો પડ્યો છે. મફુજી હોય આયા ના હોય તો ઝોપો કને ખુલ્લો મિલ્યો? હાજી વાત હા. અને અહીંથી જતા રહ્યા તો ઝોપો ચમ ખુલ્લો મિલ્યો? હાજી વાત વિચારો હા. વિચારો તાણ ઈ વિચારવાનું છે કે હાજી વાત લે વળી આ ચમ ભેગા થયા? તમે એકલા એકલા ના ભેગા થો. એની વાત નથી ચોખી વાત છે તો અમારાથી દગો કર્યો તો તમારું કોઈ હગું નહીં થાય બાસ્કુજી, હીરો તો લઈ જાઓ પણ કરોડ ભોગવવાની રહો. અરે ગામમાં દોડે માર્યો એટલું યાદ રાખજો હવે એ અમે કોઈ પડ્યા નહીં ગાધા હવે તું બંધ થાય, આખી જિંદગી પણ જ ગાધા સુધી. ખેરજો ને ખેગારજી ખેર ખેરજો તારે તાણી બસી ચમ લે ભાઈ તને અચાનક કેમ ઘર ઉભરી ગયા છે મન ભાઈ મારે તમારે ભેગું નહીં રહેવું હું આગો મને પકડો લ્યા. એમ નહીં હું આગો હીરો ગોતવા જાયો ને હીરો લે આવ્યો હા આખું દાદાગીરી કેમ કરો તાણે કોને ગમે હવે પછી નીકળી જાવ છે. કરોડનું ભૂત સવાર થઈ ગયું મગજમાં. એ તું મારે 2,66,000. મારી વાત ઓભળો. મારી વાત ઓભળો બધા ઓન બે જણાને કોક ગમે તે ખબર પડી ગઈ છે એટલે નોખા પડી હતી ઓભળો મારી વાત ફૂમતા કાકા ઓક ખેગારજીમાં નહીં ઓક બધા વાગણ ભર્યા છે આ રહ્યો એ આ ઊંધો ઊંધો. આ મેલો છે મેલો તારે વિચાર કે પોપટ અલ્યા બંધ થઈ જા ખેગાર માપમાં રહો હું માપે રહેતા કહી દીધું ઓય હવે મારી વાત શાંતિ રાખો તમે. ઓમ આવો. મારી વાત સાંભળો બાસ્કુજી, ઓમ આવો. મેં તમને રાતે શું વાત કરી, અત્યારે સવારે શું વાત કરી કે આપણે અંદર અંદર નહીં લડાવવાનું. એટલે પણ અમે તો તાણ હીરો લઈ લીધો જોડમાં ના ઉભું રહેવાનું પણ અમે હવે કાકો ભત્રીજો આમ દોડીમાં ઉભા રહો. ઉભા તો શકતા નહીં અરે વાભળ બાસ્કુ વાભળ આટલું બધું ટોળું ઊભું હતું બરાબર તારે ખેગારજી નું આમ કઈ આમ ગભે કરીને જો હેડવાના આવે છે કોઈ જાહેરમાં ક્યાંક જે કેવું હોય પણ તારે હું કહી ગયું તારે અરે ચમ તમે બે કોક બીજું મંતવ્ય કરી નાખો એટલે હવે મારી વાત સાંભળો, ખેગારજી હાલ મેન છે એટલે અમને વેમ પડાતા અલ્યા જે પેટમાં પાપ છે એ બધું કાઢી નાખો ચોખા થઈને વાત કરો. તો પછી મેં તમને શું કીધું તું કે પાણીથી પાતળા થઈ જાય મારી વાત અલ્યા ઓભળો. પછી દરિયો થઈ ગયા છે હવે તો શાંતિ રાખ ખેગાજી હાલ મેમ છે બરાબર છે એટલે આપણે એનો અમુક વાપરવું પડે. હા વાપડી બંધ થો, શાંતિ રાખો. બોલ ભત્રીજા તમે કીધું કે મફુજી ખેતર હોમાં દોયા જતે, બરોબર? તમે ફાઇનલ દોયા હતા? અરે ફાઇનલ જોયા હતા ફાઇનલ ફાઇનલ એકલા હતા કે બે જણા હતા? એકલા એકલા હતા. એકલા હવે આ ખેતરમાં આવીને મગજ કોમ હાલતું નહીં. મારે હાલે છે હા? શું મારે હાલે હાલે કહો? ખેગાજી કહેતો તમે હવે હમણાં ફૂમતા કાકા શાંતિ રાખો કે હવે આ ખેતરમાં મફુજી આયેલા તો સીધ, બરોબર? કારણ કે ઝોપો ખુલ્લો છે તો વાયથી કદાચ થઈને ઊંચાડ વાળા ખેતરમાં જ્યાં હોય તો પછી ઝોપો વાખવા કેમ રહ્યા નહીં? આ એડાના બે ખડા પડ્યા છે. કદાચ જીવન એવું વિચાર્યું હોય કે વર્તે વાગતો જાય તો હા, ભત્રીજા એવું થાય ને? હાજી વાત. હાય તો આપણે અલ્યા ભાઈ વાભળ મારી વાત
આ એડા ખંચેરેલા પડ્યા છે બરાબર બધા ડોખડા ખંચેરેલા છે કદાચ થઈને ઠેસર આપવાનું હોય તો આપણો અરે જે મેન વાત મુદ્દાને શું છે ખબર છે કે આ જગ્યાએ કોઈ ચોર કદી આવતા છે નહીં હા. એ ઈડા રડતા નહીં કારણ અને કે આયા છે હવે આપણે તો ઈડા ચોરવા નહીં આયા ભાઈ આપણે એનામ નથી પડવાનું હરીભાઈ કુમતા કાકા પટી ગયું ઈનો નહીં આવવાનો. પટી ગયું બહાર આવો હું તમને એક વસ્તુ બતાવું બહાર આવો શું લે તું અહીં આવો. એય! અલા તમે બે ચો ઈ હળવા પૂરી હેડ્યા છો આ દંતારી ભેગો હા ગાડી નાખો તારો એ હરીભા વાતે બોલો તમને કહી દીધું હો પણ એ જો હેડ્યો તું સ્કૂટર ને ચીલો જોવા અમાર લગીર બુદ્ધિ નહીં કોઈને બુદ્ધિ નહીં મારા સિવાય ને બાસ્કુજી સિવાય ચમ હા મારે છે. બાપુજી કદાચ સ્કૂટર હોય કે ના મેલ્યું હોય અને શેતાર વચ્ચે વચ્ચે મેલ્યું હોય તો આ તો એના માથે ઉપર લઈ જાય છે અહીંથી. ટાયર આવે યાદ હા શું છે લે બાસ્કુજી તમારે શું છે હા એટલે એમ છે એકલું છે તું એ પેલા પડશે હમણે બાપે જવાનું વાળ છે કે નક્કી લે વાહ, ભાઈ. એય, વાહ, ભાઈ. ભાઈ બે ઓફળો લે. ધોકો લાવજે લે, ધોકો લાવ, ધોકો લાવ. ઓ તારે ધોકો લાવજે, મને હાલ મને રમાડી નાખો. ધોકો લે, ધોકો લે. એ ખેગારજી અલ્યા, બાપે રે, ખેગારજી ઓફલો તું પતરી જો હિતા કહી દીધું મારે નથી નેનો તું આપણે હીરો લઈ દો તો હેડો 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 એય, રામ જાઓ અરે ભાઈ એ ભાઈઓ 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 ધોકો લાવજે. અલ્યા, બે હાથ ને ત્રીજું માથું જોઈને તમે નમ્ર વિનંતી અરે ફોડી નાખ તારું માથું કાળિયા પોપટ એકલો એકલો ચો જાય મારા ભાગ રાખો જ નહીં મારે કરોડ રૂપિયા લેવા જ નહીં મારા ઓળશે શાંતિ નાખી રાખવી હેડો બાસ્કુ. આટલી વાતમાં હાથ ઉપાડી શરમ આવે છે અલ્યા, ના ઉપાડો, નહીં લેવો હીરો રમાડી નાખો, રમાડી નાખો. આપણો મારી વાત શાંતિ રાખો બાસ્કુજી ના માફી માંગો ચમ અહીંયા ધોકો લાવજો. માફી માંગુ શાંતિ રાખો અરે આપણો ધોકો લાવજો. નાના મોટા નું મોન રાખ મેં તને કેટલી વખત કીધું તું અમારા ઝઘડામાં ડાયરેક્ટ ના પડ રમાડી નાખો. લાગી ચકડી હે ચકડી વાત હોય તો અમીર ખાગારજી ચારે દડા એક થઈ ગયો અલ્યા, આવી નેન નેની વાતમાં બાપડાને જે પાછળ લોહી સડ્યું છે ને એ હું કહી દા હે અલ્યા, ધોકો લાવો, રમાડી નાખો મને હાલ મને. અરે કોઈ નથી રમાડવા લ્યા અરે આપણો બાસ્કુજી ખેગારજી હવે મારો ભત્રીજો તમારું નામ નહીં લે ભાઈ એ નામ ના લેતો લ્યા તારે લે નેને મોટાની મર્યાદા રાખવાની હા અરે ભા હું નામ નહીં લેવું પણ હીરે આપણે જે નિયમ કર્યો એનું ઉલ્લંઘન કેમ કરે છે અરે એ મૂક્યો બધું હું પ્રેમથી વાત કરું મને તો એ ખેગાજી બાસ્કુજી તમે નિયમો રહો નિયમો રહો એટલે પણ અમે ક્યાં નિયમ તોડ્યા હા હા તમે નહીં તોડ્યા અમે તોડ્યા જો એટલે અમે કોઈ ચેક કરવા દો તો નહીં જવા દેવાના એટલે શું સમજો એમ નહીં તમે હરખા રહો તો અમે હરખા રહો ભાઈ આપણે અરે અમે કોઈ તમે સરપંચ નહીં બનાયા તો હા, હા. બાસ્કુજી, હાલ આપણે બધા એક જ હરખા છો અને તમે સીધા સીધા વાહન ખભે હાથ મિલ્યો અળવા હેડો નહીં એ મેળ ના આવે સાચી વાત. એટલે પણ કુટરના ચીલો ચેક કરવા જતા સાચી તો વાત. તમે દોડી ઉડ્યા હતા ચીલો આવ્યો બતાવું તમને એટલે જેઠે જેઠે બાય કુટર લઈ જોય હા 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 બાસ્કુજી તમારે કઈ બધી વાત સાચી છે બસ હવે ઉભા રહો. ચીલો જો એ ચીબાથી વળ્યું ચીબાજ સ્કૂટર આટલે ઊભું કરેલું રોકી વચ્ચેથી સ્કૂટર આટલે ઊભું કરેલું બરોબર અને સ્કૂટરનો ચીલો કાકા દો આમ જ છે ઘૂમ્યું નહીં સ્કૂટર કારણ કે તો ઘૂમ્યું હોય નહીં તો આટલા રોડ ઉપર ચડેલું હોય પણ સીધું આમ છે તો પછી, એટલે કદાચ પેલા ખેતરમાં ચેક કરવા જાવ તો હા એ જ જાવ છે હવે મારી વાત આપણો આપણા હોદના કમ્પ્લેટ પેલા 5,000 રૂપિયા હાલ દેવા બધા જમા કરાઈ દેજો ઓલા ભાઈ ઓ શાગાજી. 5000 અલ્યા, ઓ નજીક વાત નહીં કરી લ્યા તને હું બધી વાત કર્યો મોડીન ભાઈ એ ખોટા નહીં બરોબર કર્યા છે વ્યવહાર નથી હવે રહી ખૂટર ની વાત હા કે હીરા ખેતરમાં કદાચ થઈને ખૂટર હોય બરોબર આ મફુજી હાજર એ હોય કે ના હોય મફુજી એ હોય તો મફુજીના હાથ પગ ભાજીને આપણે ખૂટર તોડીને હીરો કાઢી લેવાનો છે. અલ્યા, ઈકર ને ઈકર મફુજી રમણ નાખો ચિંતા શું કરવા કરો લ્યા તમે તાર મને મિલજો ને લ્યા, ધોકો લઈને, હે? ધોકો લઈને મને મિલજો ને. અને બંધો કે વાપડો કે મફુજી હાજર ના હોય તોય આપણે ખૂટર તોડી અને હીરો જ ગમે એ પડ્યો હોય ને એ કાઢીને લઈ રહેવાનો છે બરાબર છે બરાબર. પછી આપણે પહોંચી વળશે અને જો ખેગાજી તમને કહું છેલ્લી વાર કે આ બાસ્કુજી જેલમાં જવાના છે. બરાબર છે? પણ બાસ્કુજી હના જેલમાં જોય ભાઈ અરે આપે તું અરે વાલી. બા એ બધી વાત તમે કરી દેજો હું તને ખેગર બધું સમજાવું છું લ્યા હવે વાપરો દગો ના થવો ઘૂમતા જોઈએ. કાન કહી દો આખો દાડી કે ના કરીને કે વાત કેન્સલ થાય પછી હવે વાપરો મારી વાત તમે તાર બધા એક થઈ જાઓ તમને નોકરી કહું લ્યા અડધી વાતો મન કરતા જ નથી તમે અલ્યા, તું હાથ મેલ હાથ મેલો હેડો હવે હા
આમ તો પાટણ હા